નમસ્કાર. આજના આ ખાસ ફાઇનાન્શિયલ એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે મારો એક જ ઉદ્દેશ્ય છે યુવા પ્રોફેશનલ્સને બજેટ સાચવવામાં અને દેવાની જાળમાંથી બચાવવામાં મદદ કરવી. નવો સ્માર્ટફોન લેવો હોય કે નવી કાર, હંમેશા એક જ મૂંઝવણ થાય છે કે પૂરેપૂરા પૈસા અત્યારે જ આપી દેવા કે પછી ઈએમઆઈનો રસ્તો પકડવો. આજે આપણે ભેગા મળીને આ જ કોયડો ઉકેલવાના છીએ. ઠીક છે, તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર નજર કરીએ. આજે આપણે આટલા મુદ્દાઓ કવર કરીશું. 1. ફૂલ પેમેન્ટની વાસ્તવિકતા. 2. ઈએમઆઈના છુપા ખર્ચ. 3. 1 લાખના લેપટોપનો ટેસ્ટ. 4. નો કોસ્ટ ઈએમઆઈનો ભ્રમ. 5. મન અને પૈસા વચ્ચેની રમત. અને છેલ્લે 6. એક એડવાઇઝરનો અંતિમ નિર્ણય. આ બધું સમજવું આર્થિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. શરૂઆત કરીએ વિભાગ 1થી ફૂલ પેમેન્ટની વાસ્તવિકતા. મોટી ખરીદી વખતે મુખ્ય બે જ રસ્તા હોય છે. એક તરફ છે ફૂલ પેમેન્ટ, એટલે કે એક સાથે ચૂકવણી, જે સીધું ડિસ્કાઉન્ટ અપાવે છે અને માનસિક શાંતિ આપે છે. અને બીજી તરફ છે ઈએમઆઈ, જે મોટા ખર્ચને નાના હપ્તાઓમાં તો તોડી તો નાખે છે, પણ સાથે ભવિષ્યની ઘણી બધી જવાબદારીઓ અને ટેન્શન પણ માથે ઊભું કરે છે. પૂરા પૈસા એકસાથે આપી દેવાના આંકડાકીય ફાયદાઓ ખરેખર જબરદસ્ત છે. જો રોકડા કે એકસાથે રકમ ચૂકવવામાં આવે તો 2થી 10% સુધીનું કેશ ડિસ્કાઉન્ટ તો આમ જ મળી જાય છે. ઉપરથી બેંકો જે 12થી 18% જેટલું વ્યાજ વસૂલે છે એની પણ સીધી બચત થાય છે. અને સૌથી મોટી વાત, 100% માલિકી અને માનસિક શાંતિ. આવતા મહિને હપ્તો ભરવાની કોઈ જ ચિંતા નહીં. હવે જોઈએ વિભાગ 2, ઈએમઆઈના છુપા ખર્ચ. જુઓ, આ બહુ જ સમજવા જેવી વાત છે. મોટા ખર્ચને નાના અને સરળ હપ્તામાં વહેંચી દેવો બહુ આકર્ષક લાગે છે, પણ આ નાના હપ્તાઓની પાછળ પ્રોસેસિંગ ફી અને વ્યાજ પર લાગતું જીએસટી છુપાયેલા હોય છે. ધીમે ધીમે સમય જતાં આ નાની રકમો ભેગી થઈને બજેટમાં બહુ મોટું ગાબડું પાડે છે. વિભાગ 3, 1 લાખના લેપટોપનો ટેસ્ટ. ચાલો આખી વાતને એક ઉદાહરણથી બરાબર સમજીએ. માની લો કે કામ માટે 1 લાખ રૂપિયાનું નવું લેપટોપ લેવું છે. જો એક સાથે ચૂકવણી કરીએ તો આસાનીથી 5,000નું ડિસ્કાઉન્ટ મળે અને લેપટોપ 95,000 રૂપિયામાં જ પડી જાય. વ્યાજ કે ફીસ સાવ 0. પણ જો 15%ના વ્યાજે 12 મહિનાનો ઈએમઆઈ કરાવીએ તો વ્યાજ, પ્રોસેસિંગ ફી અને જીએસટી બધું ઉમેરાઈને કુલ ખર્ચ 1,10,500 રૂપિયાની પાર પહોંચી જાય છે. આ ગણિત બહુ જ સ્પષ્ટ છે. 15,000 રૂપિયા? જી હા, આ એ ચોક્કસ આંકડો છે જે એક યુવા કમાવનાર માત્ર ઈએમઆઈનો વિકલ્પ પસંદ કરીને ગુમાવી બેસે છે. જરા વિચારો, માત્ર થોડી સગવડ માટે પૂરા 15,000નું નુકસાન. આર્થિક રીતે આ કેટલી મોટી ભૂલ છે તે અહીં સાફ દેખાય છે. વિભાગ 4, નો કોસ્ટ ઈએમઆઈ વિશેનો ભ્રમ. શું આ દુનિયામાં કોઈ પણ વસ્તુ સાવ મફતમાં મળે છે ખરી? જ્યારે મોટી મોટી બ્રાન્ડ્સ નો કોસ્ટ ઈએમઆઈ એટલે કે વ્યાજમુક્ત હપ્તાની લોભામણી જાહેરાતો કરે છે, ત્યારે આ સવાલ અચૂક થવો જોઈએ. બિઝનેસની દુનિયામાં કંઈ જ મફત હોતું નથી. તો પછી આ નો કોસ્ટ વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે? બહુ જ સરળ છે. કાં તો વ્યાજની રકમ શરૂઆતમાં જ ડિસ્કાઉન્ટ તરીકે સરભર કરી દેવામાં આવે છે, અથવા તો એ પ્રોડક્ટની કિંમતમાં પહેલેથી છુપાયેલી હોય છે. અને હા, ગ્રાહક તરીકે આપણે પ્રોસેસિંગ ફી અને જીએસટી તો હજુ પણ ચૂકવવાના જ રહેશે. હવે અહીં ફાઇનાન્સનો એક બહુ જ અગત્યનો સિદ્ધાંત કામમાં આવે છે, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એટલે કે એક વિકલ્પ પસંદ કરવાથી બીજા સારા વિકલ્પનો લાભ જતો કરવો. જો પહેલા 1 લાખ રૂપિયા ખર્ચવાને બદલે તેને કોઈ સારા વ્યવસાય કે શેરબજારમાં રોકીએ, જ્યાં કદાચ 15થી 20% જેટલું સારું વળતર મળી શકે, તો એવા કિસ્સામાં પેલો ઈએમઆઈ નુકસાન નહીં, પણ એક બહુ જ સ્માર્ટ નિર્ણય બની શકે છે. વિભાગ 5, મન અને પૈસા વચ્ચેની રમત. મનોવિજ્ઞાન કઈ રીતે કામ કરે છે એ જુઓ. માત્ર 2,999 રૂપિયા પ્રતિ માસ. આવું લેબલ જોતાં જ મગજ પેલી 50,000 રૂપિયાની કુલ કિંમતને સાવ ભૂલી જાય છે. ખરેખર ઈએમઆઈ એક એવી માનસિક જાળ બનાવે છે જ્યાં નાના આંકડાઓ વસ્તુને સસ્તી હોવાનો ભ્રમ ઊભો કરે છે, અને પરિણામે લોકો પોતાની જરૂરિયાત કરતાં ઘણી મોંઘી વસ્તુઓ ખરીદી બેસે છે. છેલ્લે વિભાગ 6, એક એડવાઇઝરનો અંતિમ નિર્ણય. તો આખરે શું કરવું? બહુ સીધી અને સ્પષ્ટ વાત છે. જો પૂરતી બચત હોય અને માત્ર કોઈ શોખ કે મોજ શોખની વસ્તુ લેવી હોય તો હંમેશા પૂરા પૈસા એકસાથે ચૂકવી દેવા જોઈએ. પણ જો કોઈ વસ્તુ આજીવિકા માટે એકદમ જરૂરી હોય, 0% વ્યાજની કોઈ સાચી ઓફર હોય અથવા રોકડ પર બીજે ક્યાંક ઊંચું વળતર મળતું હોય તો જ ઈએમઆઈનો રસ્તો અપનાવવો જોઈએ. ખાસ કરીને કાર જેવા વાહનો ખરીદતી વખતે આ 20-4-10નો ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખવો. પહેલું, ઓછામાં ઓછું 20% ડાઉન પેમેન્ટ કરવું. બીજું, લોનનો સમયગાળો
વધુમાં વધુ 4 વર્ષનો જ રાખવો. અને ત્રીજું, એ વાહનનો માસિક હપ્તો કુલ માસિક આવકના 10%થી વધારે ક્યારેય ન હોવો જોઈએ. આ ફોર્મ્યુલા બજેટને બગાડ્યા વિના મોટી ખરીદીને સુરક્ષિત રીતે મેનેજ કરવામાં જબરદસ્ત મદદ કરે છે. હવે જ્યારે પણ કોઈ આગામી મોટી ખરીદી કરવાનો વિચાર આવે ત્યારે એક સવાલ ચોક્કસ પૂછવો: શું આ નિર્ણયથી સંપત્તિમાં વધારો થશે કે પછી માત્ર દેવાનો બોજ વધશે? આ ટૂલકિટનો નિયમો અપનાવીને જો ખરીદીની આદતો સુધારવામાં આવે તો આર્થિક પ્રગતિ 100% નક્કી છે. સમજી વિચારીને ગણતરીપૂર્વક નિર્ણય લેવો એ જ સાચી આર્થિક સફળતા છે.